તવા તા કાકાને તો દાખલ કર્યા હી વાજ્યું છે વધારે કેળ્યોમાં. ચિંતા કરે નહીં, કાલ રજા દે, કાલે આપડે લેવા જાવું પાછા. હું હાલ દાખલ કરીને આવ્યો છું અને પછી કીધું ટિફિન લઈને પછી પાછો જાયો હો. ઓવે અને હાલ હું તરત ઘેર જઈ, ઘેરે જાવું નહીં, પેલા રોમો ને રહ્યા ને ઈવન પાસે જવું છે. આટલો બધો ખર્ચો છો એટલે ખુલાસો કર્યા વગર તમે મારો છો, ખબર પડતી નહીં. બચારા જહાડા જેવો કરી નાખ્યો છો. બોલો તું ઘેર જા શાંતિથી હો. હું ડાયરેક્ટ ઈવન પાસે જ જાઉં હો. સારું વધો નહીં, સીધો ઈવન પાસે જ જવું. 50,000 રૂપિયા જેવો ખર્ચો થાય હાલો. ચોકાન હગું કરાવતો તો એટલે આ બચારા દર્શન કરવા લઈને જોતો અને જહાડા જેવો કરી નાખ્યો. એટલે ઢોર માર્યો છે, કેળ્યો બેડ્યો ભાજી નાખી, બચારા દાખલ કરવો પડ્યો. બોલો શું કરું? ઓન પાસેથી જ પૈસા મારા લેવા પડશે. હલો અલે મનુ, અલે ફટાફટ હેડકી હું પેલા આપડે ગામના સરદાર પર બોર્ડ નહીં કણ ઉભો હું યાર. તું જ નહીં? હા તો તાણે હું જ ખબર એ કમ્પ્લીટ પાર્ટી આવીને હું હવે આવી ગયો છું. પાર્ટી આવીને ઉભો રહું બરોબર શાંતિથી. હવે તું આ હેડ તો પાર્ટી તો આવી ગયું હે બરોબર. જલ્દી આ યાર, તને એક વાત કેવી યાર, આખી રાત મૂંઝ્યો નહીં યાર. હા જલ્દી આય તાણી. કોક આમ ઢોલ બોલ ના સમાચાર હોભળ્યા હોય તો મને મનુ કે ના તાણી. હવે મનુ આવે છે યાર રોમાનો ફોન મારે ઝડપી દેવું પડશે કે હાલ ના લાવો. એમ તો જીવ વાત છે, હાલ ના લાવો. હેડ જો તારો મને તો હેડવા દે. પાર્ટી તો આપવા શું છે? રોમો દેખાતો નહીં, બોટ દેખાય છે મને. હા હવે દેખોણો રોમા. અલ્યા આ રહ્યો મનુ. તાણ તું આવી છે હોય હું બધું કહીએ ફટાફટ. એટલે તું કેવી વાત કરી, તને કોઈ ખબર જ ના હોય યાર તાણી. હા હાલ તો હું તને કહું ને, હા હા બેન ભેળું નહીં રહેવાનું. ખબર પેલા હા તો ઢોલ બોલ વાંચ્યો તો કે નહીં મને એમ કે પેલા? કશું કો આપણું નહીં. હા હું તો ક્ષેત્રમાં પડી રહ્યો છું, ઘેરે જતો નહીં. તું ખરેખર મજાક નહીં કરતો? હા મૂંઝ્યો તો યાર. ચંદુડો મચ્છર બની આખી રાત મને હેરાન કર્યો હો. શું કહું કેજી? અરે તારી ચંદુ અમે મચ્છર જેવા જતકતા નહીં. મચ્છર જેવો હતો તો હતો, હા પણ ચંદુ મરી ગયો હોય. મર્યો કે નહીં મર્યો મને એમ કે પેલા ઢોલ વાગ્યો તો? હા ઢોલ તો કોઈ અભળ્યો નહીં. નતો વાપર્યો? ના એટલે તારી ચંદુડા તો ઢોલ વાપર્યો નહીં. એટલે મનુ યાર સાચું કે યાર? હા સાચું છે. નહીં આપણે તો ઇંચ 4 રૂપિયા કહું કે હવે ચંદુ મરી ગયો. તને પાકી ખબર હે ચંદુડા ઢોલ નહીં વાગ્યો? ના તો તું જો હા ચંદુડો મર્યો નહીં, ફાઈનલ છે. હા સાચું તો વાત. બીજો દાડો થયો, બીજો દાડો ચંદુડો જીવ જ ના દવાખાને લઈ ગયું છે. કોણ લઈ ગયું છે દવાખાને તાણી? હવે એ રંગાત કોણ રહ્યા છે? રાખો રે હે તો આ તો અમારા ભાઈ જ લઈ ગયા છે પાછા. પણ વરાખો હા આપણાને નજરમાં બે જણ ભેગા ના પાડવા જોઈએ. બર તું અલગ ફરજે, હું અલગ ફરે. હા. પણ એક વાત શું, હા. કદી કોઈને મેં કઈ ના આવવા દેતો કે ચંદુડાના માથામાં મૂઠો જુદું શું કીધું? કશું વાંધો નહીં. હા ગમે જેવું તમને પગ ઉપર ચડે, ગમે તેવું હાથું નહીં બોલવાનું. હાથું નહીં બોલવાનું. અમે કોઈ ચોય તંદુરા મારે નહીં, અમારું કામ મારવા પડે. અલા માર્યો નહીં તે ફાયદો મારો તો મને તો આખી રાત મચ્છર સોની ખાઈ ગયા. પણ હું વાળે કીધું મારો ચંદુડો પાટી ગયો અને મચ્છર બનીને કદાચ કરતો હોય તો હા મરી જાય પેલા તો મચ્છર બની જાય. મારી વાતો ભલે. હા આ વરસાદ પડે એમાં મચ્છર પડ્યા છે. આ આજુબાજુ ખાબોચું ભરી છે. હા હેરાન કરે છે તને. વાત સાચી વાત. આ તો મારું બધું ભૂત ને બંધ કેટલી વાર લાગે યાર તાણી. સાચી હો. ખબર માનું હા હું હવે તો સીધો રોડ પકડ્યો છે. હા 2-3 દાડા મારા સુરત નાહી જવું બરોબર. સાચું. અને તું ઓવાય ચોક રે કોઈ તું એ તાર હગા વાળા ઘેર ચોક જતો રે કી એવું જ કરવું પડશે હા? મારે. બરોબર. દવાખાનો ખર્ચો કાઢતો કેવું માગી પાછા. ખબર હા રઘુ આવે, હા રઘુ કેતો ના, રઘુ નહીં કે છે કે અઠવાડિયે થી તો ગાયબ છે. શું કીધું હો સારું. કે રોમલો ગાયબ છે અઠવાડિયે થી? રોમમાં ભેગો જ નહીં થયો અઠવાડિયે. બાકી તમતું માર્યો એમાં જ કેવું છે. બરોબર. હા ખબર હા તું એ પકડી જા તો પાહો તને બે ભલે ઠોકે
તો બીકના મારે મારું નામ ના આલી દેતું. શું કીધું? ના ના હું એ જઉં. સારું હેડ. ચોક્કસ શું ખબર છે? હા પેલી મશીન આડી છે ને જીસીબી ને હા. ઈકણ જવું છે માં તો. અલ્યા ઈ તો હમણાં ગામના ચેડી થાય છે. ચંદુડો દવાખાના છે હા. કદાચ ચંદુડો જતો રહ્યા તો દવાખાના માંથી ડાયરેક્ટ હા એ વાત સાચી. બાટલા ઉપર હશે તો ઓક્સિજન ઉપર તાણી જવું પડ્યું આમ તાકો એ ના ભૂલતા તંદુરા ભોડામ ઠોચ્યું છે આપણે બાહુ તાણી તડી પાર થઈ જવું પડશે. હા સીધો રોડ જ પકડું હું તો હા કશો વાંધો નહીં પણ નોમ ના આપું છો હો. નોમ નહીં આવે. હા હું જઉં તા. હાર બોલો મર્ડર કરવું હારું મારી મહી નાખો હારો પણ મર્ડર કરીને પાછું હંતાવું ના હારું. મારો તંદુરાનો જીવ જાતો નહીં. આ હું વળી પ્લસ સસલી પઠાવ હંતો કરું છું. હા અને બોલો. પેલા ઢોર માર્યો છે અને હંતાઈ ગયા હવે શિખર ચો પ્યાહી ગયા છે બોલો ખોળીને થાય છો અલ્યા આવો તો ના મરાય અને અલ્યા છોકરો હગા આવરીતા તો ના ખોળોય કોક ના મારીને અલ્યા પેલા પૂછવું પડે કે અરે હું કરવા જતા अब भाई હું જો તે બધો હાગત કરાવતો હોય કેવું અને બચારા હાગાના ઓળથી કે હાગું કરવા લઈ ગયો છું બોલો ઢોર માર્યો પણ ભેગા થાય ને તો એમાં કેવું છે કે પેલો ચંદુડો મરી ગયો છે તે આબુ છે એમ કેવું છે ઓહો હોમાં જ આવી છે નોમ લીધું ને શેતાન આચાર ઓધો નહીં પણ એવા ગભરાય તો એવી વાત કરું ને તો વાળું પરસેવો ફૂટી જાય હાલ જ એકલા બકો છો. એકલા કોઈ બગતા નહીં આ પેલો ચંદુડો મરી ગયો છે દીકણ એના ઘેર જાઉં છું હવે તંદુરાની સુધી જ મરી ગયો વળી પાછો. ચંદુડા શિખર આવા હું થયું ઓન તો ખબર જ નહીં હોય ને તે કે ચંદુડા શું થયું ચંદુડો શિખરે કોક બે દાડા કોક બીમાર રહ્યો મને તો ખબર ના પડી બચારો જતો રહ્યો એટલે ઈકન જાઉં છું ઓન ખબર લાગતી નહીં બરાબર ના ધોયા છે અને પાછા પેલા રોમાએ તો ભોડું ફોડીને આવી તો ઓન તો ખબર છે કે આવું જ નહીં મોહન વાત ના દઉં તો ખબર છે હજી. હા રાકાભાઈ હા તે ચંદુ શું બીમાર હતો એવો? હવે ઈકન જાઉં તાન ખબર પડે તમારે આબુ છે હવે બીજા મેલાન તો જવાના આવે છે. તમને કોઈ વાતની જ ખબર નહીં અમો તો હતી ખબર હોય હવે શું બીમાર હતો શું હતું બીમાર જેવું તો અમે રહેતું હતું એરી પાછું. કેવા જોના થોય છે અરે અલ્યા ચંદુડા ને હાચું તમે માર્યો તો હવે ચંદુરાની તો વાત કરો હું તમને પન્ના દાડી હું તમને હોગું છું આ ચંદુરો તો ભેગો થઈ ગયો છે મને. અલ્યા તમે રોમલાન બેને થઈને માર્યો તો અલ્યા પેલા વાત તો પૂછવી હતી હું તો જો તે કોઈને હગા કરાવવા લઈને ફરું છું અલ્યા હવે તો જોણતો ને ચંદુરા મને ભેગો થયો ને આખી ચંદુરા તમે માર્યો છે બોલો. ચંદુડો ચોય મરી નહીં જો કાલે જ દવાખાને લઈને જોશું હું દાખલ કર્યો કેડન બેડ્યો ભાજી નાખી બોડામાંથી લોહી આવતું હતું પાટાપટ્ટી કરાઈ 50,000 ખર્ચો થયો છે 2 જણો ભોગવવો પડશે લ્યા આ તમ ના મરી ગયો મારો વર્ષો હાથો રે તેમને ઓન નોમ લીધું છે લાગે છે. મરી ગયો હોત તો સારું હતું તો નોમ તો ના લ્યો. આ તે એમાં શું હતું માર્યો તો લ્યો શું પણ એ જામ કેવું હું કરવા મારવો પડે એ તો તમને નહીં ખબર પડતી કે આવડા મોટા આપડે બાજુ ભાઈ રહ્યા છે એના છોકરા કુંવર હશે અને પેલા ચંદ્રા છોકરા હગા કરવા નીકળ્યા છે તમે. હગોમો તો તમે હવે કૂટી નાખો પેલા પૂછવું તો હું હગું કરવા લઈ નતો જો છોકરાને ચંદોળા અમર ગયા હતો કે મારા છોકરા હગું કરાવે તમને શું વાંધો છે? અલ્યા પણ એ તો એમ કે તમે ડાયરેક્ટ હગાની વાત કરીએ છે એટલે એનો કાયો થઈને કીધું હશે કાયા થઈને કીધું હોય તો અમે જો એને ચોખેટ કરવી પડે કે અને શું હતું એમ કેજે પેલા તે. અલ્યા એના છોકરાને મોનતા બાકી હતી તે કોઈ હંગા જ નતું આવતું તે હું એ ભુવા પાયન લઈને જોતો મોનતા પૂરી કરાઈ એટલે મને રોમો બે વખત ભેગો થયો અને કે છે કે પેલા ચાંદુ છોકરા લઈને દોડા છે હગું કરાવે છે રઘો અને તમારા છોકરા કોણ હગું કરાવશે પછી તમારો ભાઈ ની ઘરે કોણ કરાવશે? પણ પેલી ચોખવટ કરવી પડે હેડ જો રોમા પાયન પેલી ચોખવટ કરવી પડે કે આપણે વગન જોતો પેલા મોણાને ઢોર ના મરાય રોમાની મને ખબર નહીં. તમને ખબર છે તમારો છોકરો મારો જ છોકરો કહેવાય એ તો હગા તો ગમે ત્યાંથી તમે તાર ઊંઝી રહેજો કે ટાટા સોય લે હગા તો મું ખોલી લાવ્યો લે તમે આટલા બધા શું પેલા એ થો છો પણ હવે તમારે ચંદુડા શું લાગે છે ચંદુડા ઉપર ફર કરો છો? ચંદુડા ને તો કોઈ જાતું નતું હંગાત તો બચારો 2 દાડાથી મને કગરતો તો હું ખાલી મોનતા કરવા જો કોક નું સારું થતું હોય તો શું હું ફાડ્યો મારો છો હવે આખા આખો ગામનો દુશ્મન છે એ રહ્યો આખા ગામનો કોઈ બોલાવે છે ને કોઈ બોલાવે છે ગામમાં? અલ્યા પણ દુશ્મન છે ને શી વાત નો દુશ્મન થાય ચમ ના થાય? પેલા
ચમ ના થાય અલ્યા બંનો ભોળો છે, ખાલી તમે દેખાવ ઉપર તમને લાગે છે કે કોઈ અરે ભોળો ઓમ છે. નહીં. અરે જો બે હાથે રકીબી ચાપી છે ને ઈકડી ગાડે બેઠો હોય તો બે ભાઈ વચ્ચે ઝઘડો ખાલી ડુંગુ ખાલી જતો પણ રહેવો પેલો છે. ઢોર માર માર્યો છે, દવાખાનો ખર્ચો 2-3 આલવો પડશે. કોઈ હું તો કશું કોઈ ના નહીં આલું. જા મારો નકા કેસ કરશે એ રહ્યો. અરે કેસ કરવો તો કેસ કરે, જે કરવું એ કરે. અમારે મારો હું- કોને આટલા બધા ચડાયા? એ કહેતો તો કે હું મારા છોકરા હાકુ કર, તમને શું વાંધો છે? તમે હટજો રોમલા પાડીને દવાખાને હટજો. ના તમે તારે રોમા પાણ જો, મારે કશું કોઈ એમાં પડવું નહીં. તમે માર્યા છે ને ચમ નહીં જા આવો હંગાત? કે હું મારી જાય તો એમાં મારું હું લઈ જા. અમે બી તમે અલ્યા કેસ કરશે તો જાહો હળિયા ગણતા. 5 વાર સુધી 14 વરસ ગાલ દે કોઈ મરી જાય મારું તો. મગજ તો ખસી ગયું છે ને હવે. મારું મગજ ખસી થાય છે હવે તો. હેડ ગયું તમે જોડો. તાણી. જો નકર ભાઈ ભરો. પછી મારા ઈને માર્યો છે એવો તમને મારવા પડશે પછી. ઓહો લ્યો ક્યાં તમે કે આ અમોન મારા પડશે. અલ્યા સોના મને હેડ્યા તો વાટી ખાલી ખોટું શું કે મારું ખોટું મગજ. પૈસા તો ભરવા પડશે નકર ભાઈ પણ નહીં રાખવું, આ તો રગો છે. હાલો હેડવા કરજો. હેડવા કરો, પેલા રોમલાને ફોન કરો આવા હોય. એ તો કરશું, એ તો આખા આવશે. દાડાનો ફરું છું ખોડું છું શિકાર ચો પ્યાહી જાશો. એ રોમો હાલશે તો હું આલ્યો હડો. જો રોમો અરે રોમાય ઓકો થાય નાલ છે પૈસા તો. હાલ જો હડો. જો હાડો હાડો હંગા છેડો. મારા નહીં આબુ અંગાજ, મારે કોણ તને ઢોરા ભૂસ્યા તરસે ઉભા રહ્યા શીખણ. ભાઈ પેલી પોલીસ લઈને આવ્યો એટલે પછી લઈને હંગા હેડું એના કરતી હવે હેડો હજી કઉ છું કે હજી અલ્યા. લાવ્યું રે પૈસા લ્યો ખાલી. તમે તો ભાઈ છો કે દુશ્મન છો ખબર પડતી નહીં. કહું છું ભેજો પાવ ઈકણે ઢોરો તરસે શીખણ, તમે રોમા ભેગા થો જોડો. એટલે બેસો ની પડી છે તમારે પેલો મોડા મરી જાય એનું શું? એટલે કોઈ ના મરી જાય એ માટે તો એક બે પગો પર ધોકા તો એમ મરી જતો હોય છે. અલ્યા દાખલ કર્યો 50,000 રૂપિયા હું ટેબલ પર મેલ્યા તારી દાખલ જ કર્યો છે. હવે આ રોમા મને ભેગો થાય નહીં, આ ખોટો મારું મગજ ખરાબ કરશી. એટલે રોમા જઈને રોમા કહેજો હળો. હું પાણી દઉં છું પણ તમે સગવડ માં રો પૈસો ની હારું હળો. નખામું નહીં આવે. અરે કોઈ હામું હોય તો તાણી લ્યો માર્યો છે ઢોર માર ને પૈસા નહીં હાલવા હો ને. અરે રોમલો શું રોમલા બાપા ઓકો થશે ઈકન તો જવા દે રોમલા પાહે. અલ્યા તારી અલ્યા મને શું કે ફોન કર્યો? હલો હલો હલો. અલ્યા બોલ કે માનું યાર, બોલ શું હતું કે? અલ્યા આજુ તો હેડ તો જવું જ છું યાર. તાણી પાછો આવતો રે. ચાલ તંદુ મરી ગયો. એટલે તંદુ તો કોઈ મરી નહીં ગયો પણ હલવાઈ નાખ્યા છે. અલ્યા સના હાલવી છે તું, એ શું થયું? અલ્યા તું ફટાફટ ઘેર આય. હા નકર પોલીસ આવીએ. હા તું આધરની તારા છોકરો ને બહેરો ઉપાડી દઈ નાખે, તું ઘેર આવતો રે. અલ્યા પોલીસ આવડી ચિયો પોલીસ ને કને આલ્યું નંબર મારો? અલ્યા આલ્યો ને હજી પણ રખોઈ ગયા તો કે હા. પોલીસ કેસ કરશે ને તો પછી તમે 2 જણો લઈ જાય. ખબર હા. પોલીસ એમને આપણે ના પકડે. ખબર તંદુરા મરે હોય તો પોલીસ પકડે યાર. એટલે કેસ લખાવરા કે ઢોર માર માર્યો છે એનો કેસ થાય. હા બેવને હલવાઈ નાખશે અને તું મારે કેવું મોજ. ફોન હું હાલત આવું